વાર પછી પાછા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે તો મુકેશ્વર ડેમે આવી ગયા તમને બતાવીએ કેટલું પાણી છે। આ જુઓ આ મુકેશ્વર ડેમે હાલ આટલું પાણી છે જોઈ લો આટલું હાલ પાણી ભરેલું છે। વચમાં થોડુંક ઓછું હતું પણ થોડુંક પાણી પાછું આવેલું એટલે થોડુંક વધ્યું છે। નીચે જઈને તમને બતાવીએ કેટલું પાણી છે। જોઈ લો મિત્રો આટલું પાણી ભરેલું અને પેલા પાછળ હજી ઘણા અંધાર્યું બહુ અને પાણી હાલ આટલું છે। જુઓ તમે હાલ કેટલું પાણી છે। મહાદેવનું મંદિર અંદર આ જોઈ લો તમે મહાદેવનું મંદિર ઓમાં અંદર પાણી હોય ઘણું બધું આ પાઇપ છે પિચ્છલ પાણી બહાર ખેંચવા માટે હોય ડેમ ભરાય એટલે અંદર પાણી ભરાઈ જાય। હાલ તો બધું ખાલી છે। આ જુઓ તમે ડેમ હાલ કેટલો ભરેલો છે। આપણે એ પેલા પગાથિયાવાળું તમને બતાવીએ જેટલો પગાથિયો આવીએ આ જુઓ હાલ આટલો ભરેલો હા આ બધું પાણી હાલ આટલું દેખાય જુઓ હાલ ભરેલું હા જુઓ તમે અને આ રે આપણો પગાથિયો 15 પગાથિયો બાકી પેલું આપણે જોયું તાણ પર 3 પગાથિયો બાકી હતું એટલું પાણી ભરેલું હતું હાલ 15 પગાથિયો આખો બાકી હવે તમને નીચે જઈને બતાવું કે કેટલું પાણી સહન નીચેથી કેવું લાગે મુકેશ્વર ડેમનું પાણી આ બધું એકદમ ખાલી ખટ છે। આ મહાદેવનું મંદિર આ જો એકદમ ખાલી ખટ આ મુકેશ્વર ડેમ અને આ અમારા ઓયના બ્લોગર છે અમના વિડીયો તમે જોતા હશો ખાસ અમના વિડીયો તો પણ જોવા મળતા હશે। આ બાજુ અમને તો સરસ્વતી નદીના 1-2 વિડીયો મેલે આવી જેવા વિડીયોમાં તમારે કેવું રહે કમ્પ્લીટ રહે ને મને સપોર્ટ કર્યો આપણે ભાઈને સપોર્ટ કરજો એ બી જોરદાર વિડીયો બનાવે અને અમારા ખાસ મિત્ર છે પાછા અને આ જોઈ લો મુકેશ્વરમાં હાલ આટલું પાણી છે અને આ 15 પગાથિયો જેટલું હોય બાકી મોટી તો 3 જ હતો પણ હાલ 15 જેવો હોય। હવે નીચે જઈને તમને બતાવીએ મુકેશ્વર ડેમનો નજારો નીચે આવ્યા છીએ આ ઉપર આ મંદિર જવાના પાછળ મહાદેવનું આપણે નીચે આવ્યા છીએ જુઓ તમે આ નીચે મુકેશ્વર ડેમ હાલ આટલું પાણી ભરેલું છે। આ જુઓ તમે 15 પગાથિયો સી આ જુઓ પાણી હાલ બધું આ બધું ખાલી આટલા હાલ પથરા દેખાય તમને જુઓ હાલ આટલા બધું ખાલી છે પાણી પણ આગળ વરસાદ આવે તો આ ડેમ ભરાશે અને અમે તમને મુકેશ્વર ડેમની અને સરસ્વતી નદીની માહિતી આપતા રહીશું। આ જુઓ તમે હાલ આટલું પાણી સૌ હોય કણ આ જો આટલા પગાથિયા લેવલે આવી ગયો 15 પગાથિયા નીચે હાલ પાણી માછલો બધો ખાસો બધો ભેગો થયો અને આમાં 2 મગર છે પાછા મોટા મોટા એટલે ખાસ આમાં નીચે ઉતરવું નહીં મુકેશ્વર ડેમમાં આ બાજુ આવો કોઈ દાડો તો મુકેશ્વર ડેમમાં ખાસ અંદર ઉતરવું નહીં છે કે મગર છે મોટા 2 એટલે જોઈ લો તમે હાલ તો આટલા સુધી છે પાણી હજુ અને આગળ પાણી આવશે તો તમને ફરીથી અમે માહિતી આપીશું બાકી હાલ આટલું પાણી આપણા મુકેશ્વરમાં મિત્રો આટલું પાણી હતું આપણા મુકેશ્વર ડેમમાં અને હવે આગળ નદી આવશે તો તમને ફરીથી બતાવશું કે મુકેશ્વર ડેમ ચેલો ભરવાનો તો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને આ જોઈ લો આટલું પાણી હાલ આગળ તમને બતાવીએ સરસ્વતી નદીમાં આગળ પાણી દરવાજા તો બંધ છે પણ થોડું આવે એ તમને બતાવીએ નેક્સ્ટ વિડીયોમાં।